ભાગ એકમાં આપણે પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો જોયા. આ ભાગની અંદર આપણે ઘટનાઓ એકદમ ટૂંકી રીતે જોઈ લેશું કે પ્રથમ વિશ્વયુદ્ધમાં કઈ ઘટનાઓ બની હતી. યુદ્ધમાં નુકસાન તો થયું હતું, પણ જે ઘટનાઓ હતી એ ઘટનાઓ બહુ ઓછી બની હતી. તો ઘટનાઓની શરૂઆત કરીએ તો જે મિત્ર રાષ્ટ્રો હતું એના પક્ષે 24 દેશો જોડાયા અને ધરી રાષ્ટ્રો હતું એના પક્ષે 4 દેશો જોડાયા. હવે આ મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રો શું છે? તો જે ઇંગ્લેન્ડ વાળું ગ્રુપ હતું, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જાપાન, રશિયા, આ જે ગ્રુપ હતું એ મિત્ર રાષ્ટ્રોના નામથી ઓળખાતું હતું. અને જે જર્મની વાળું ગ્રુપ હતું, જર્મની છે, ઇટાલી છે, બલ્ગેરિયા છે, તુર્કસ્તાન છે, ઓસ્ટ્રિયા છે, આ જે દેશો જે છે એ ધરી રાષ્ટ્રો તરીકે ઓળખાતું હતું. તો એક બાજુ જર્મનીનું ગ્રુપ અને એક બાજુ ઇંગ્લેન્ડનું ગ્રુપ. તો જર્મનીના ગ્રુપ સાથે તો 4 જ દેશો હતા, પણ ઇંગ્લેન્ડના ગ્રુપ જોડે એટલે કે મિત્ર રાષ્ટ્રો સાથે જબરજસ્ત પાવરફુલ દેશો હતા. 24 દેશો એની સાથે જોડાયા હતા. અમેરિકા તટસ્થ હતું. મેં તમને ત્યારે પણ કીધું હતું, અમેરિકાએ યુદ્ધની અંદર ભાગ લીધો નહોતો. આ તો પાછળથી જર્મનીએ એને યુદ્ધમાં ભાગ લેવા માટે મજબૂર કર્યું. બરોબર, એ આપણે જોઈએ કે કઈ રીતે એને મજબૂર કર્યું. અને જર્મનીની સેના એટલી બધી પાવરફુલ હતી કે શરૂઆતમાં તો એને નોંધપાત્ર વિજયો મેળવ્યા. એટલે કે આ યુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી ત્યાં સુધી જર્મની જીતતું ગયું. એને શરૂઆતની અંદર ફ્રાન્સની સેનાને નષ્ટ કરી કાઢી, એને ઘણા બધા દેશોની સેનાને નષ્ટ કરી કાઢી. એટલે શરૂઆતમાં જીતતું ગયું જર્મની. અને એણે સબમરીન યુદ્ધ દ્વારા કેટલાક જહાજોને પણ ડૂબાડી દીધા હતા. સબમરીન યુદ્ધ એટલે એની પાસે સબમરીન હતી, એટલે સબમરીન પાણીની નીચેથી જાય અને જે એને દુશ્મન દેશનું જહાજ દેખાય તો સબમરીન આમ ઉપર આવે. સબમરીન ઉપર આવે એટલે પેલું જે જહાજ હોય, જે સ્ટીમર હોય એ ઊંધું વળી જાય, એટલે ઘણા બધા સૈનિકો મૃત્યુ પામે. તો આ સબમરીન યુદ્ધ પણ એ કરતું હતું. તો એને મિત્ર રાષ્ટ્રોના જે જહાજો હતા, કેટલા બધા જહાજો એને સબમરીન યુદ્ધ દ્વારા ડૂબાડી દીધા. અને આની અંદર જે આપણે રશિયા પણ જોડાયું હતું. રશિયા ઇંગ્લેન્ડ સાથે જોડાયું હતું, મિત્ર રાષ્ટ્રો સાથે જોડાયું હતું. પણ રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ થઈ 1917માં. રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ થવાને કારણે એ યુદ્ધમાંથી ખસી ગયું હતું. આના પછીનો જે આપણો ભાગ છે એમાં આપણે રશિયાની બોલ્શેવિક ક્રાંતિ વિશે ચર્ચા કરેલી છે કે રશિયાની બોલ્શેવિક ક્રાંતિ શું હતી, રશિયા યુદ્ધમાંથી કેમ ખસી ગયું અને રશિયામાં સામ્યવાદીની શરૂઆત કઈ રીતે થઈ. એટલે એના વિશે આપણે ત્યારે જોશું. એટલે અત્યારે આપણે એટલું ધ્યાનમાં રાખવાનું કે રશિયા જે છે એના દેશમાં ક્રાંતિ થવાને કારણે રશિયા યુદ્ધમાંથી ખસી ગયું હતું. અને એ સમયે જર્મની ખૂબ જ પાવરફુલ દેશ તરીકે ઓળખાતું હતું. અને એણે અમેરિકાનો એક ટાપુ છે પર્લ હાર્બર, એ પર્લ હાર્બર ટાપુ પર એણે આક્રમણ કર્યું. અને આક્રમણ કરીને અમેરિકાની એક સ્ટીમર છે લ્યુસિટાનિયા, તમે જોઈ શકો છો એ લ્યુસિટાનિયાનો ફોટો. એ અમેરિકન સ્ટીમર હતી જેનું નામ હતું લ્યુસિટાનિયા. એણે સબમરીન યુદ્ધ દ્વારા ઊંધી વાળી દીધી અને પરિણામે એમાં 147 અમેરિકન સૈનિક મરી ગયા. અમેરિકાનો કોઈ વાક જ નહોતો. અમેરિકા તો યુદ્ધમાં ભાગ પણ નહોતો લીધો, પણ આ જર્મની એને છંછેડ્યું. અમેરિકા શાંત હતું, તટસ્થ હતું, નહીં મિત્ર રાષ્ટ્ર સાથે જોડાયું, નહીં ધરી રાષ્ટ્રો સાથે જોડાયું. પણ આ જર્મનીએ એના જે પર્લ હાર્બર ટાપુ પર જે એને આક્રમણ કર્યું અને જે 147 જે એના સૈનિકો મરી ગયા એનો બદલો લેવા માટે એ એના વિરુદ્ધનું જૂથ એટલે કે મિત્ર રાષ્ટ્રોના પક્ષે એ જોડાયું. તો આ હતી પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ. અને પછી ગ્રીસ, પનામા, ક્યુબા, ચીન અને અમેરિકા, આ બધા દેશો પણ આપણે મિત્ર રાષ્ટ્રો સાથે જોડાયા. એટલે પહેલા તો ઓલરેડી મિત્ર રાષ્ટ્રો પાસે 24 દેશો તો હતા જ, બરાબર. પછી ગ્રીસ પણ જોડાયું, પનામા પણ જોડાયું, ક્યુબા પણ જોડાયું, ચીન પણ જોડાયું અને ખાસ અમેરિકા જોડાયું. જે અમેરિકા પણ તે વખતે પાવરફુલ દેશોમાં એની પણ ગણતરી ત્યારે પણ થતી હતી. એટલું બધું પાવરફુલ નહોતું, મધ્યમ કદનું હતું, તો એ પણ જોડાયું હતું. તો હવે તો મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં બહુ વધારો થઈ ગયો. પહેલા તો અમેરિકા નહોતું, ચીન નહોતું, તો અત્યારે તો અમેરિકા અને ચીન આવવાને કારણે જે મિત્ર રાષ્ટ્રો હતી એની તાકાતમાં ખૂબ જ વધારો થઈ ગયો. અને પરિણામે શું થયું, આખા જે પાસા હતા એ ઊંધા થઈ ગયા.
જર્મનની સેના જે બળવાન હતી એ બળવાન સેના હવે મિત્ર રાષ્ટ્રો સામે ટકી શકી નહીં, કારણ કે મિત્ર રાષ્ટ્રોમાં અમેરિકા પણ આવી ગયું અને જર્મનની જે સેના હતી એ અમેરિકાની સેના સામે ટકી શકી નહીં. અને જે આખું યુદ્ધનું પાસું હતું એ આખું યુદ્ધનું પાસું બદલાઈ ગયું. અને પેલા જે જર્મની સાથે જે ટચુકડા દેશો જોડાયા હતા, આ તુર્કી છે, બલ્ગેરિયા છે, ઓસ્ટ્રિયા છે, એમને તો હાર સ્વીકારી જ લીધી કે હવે આપણે શરણાગતિ સ્વીકારી લઈએ તો ઓછું નુકસાન થશે, જો યુદ્ધ કરતા જ જશું તો વધારે નુકસાન થશે, આખો દેશ આપી દેવો પડે. તો આવી સિચ્યુએશનની અંદર એમને શરણાગતિ સ્વીકારી લીધી. શરણાગતિ સ્વીકારી લીધી એટલે આ બાજુ જર્મનીના ગ્રુપમાં ખાલી જર્મની એકલું જ રહ્યું. એની સાથે જે 4 દેશો જોડાયા હતા એ બધા લોકોએ શરણાગતિ સ્વીકારી લીધી. તો આ બાજુ જર્મની એકલું પડી ગયું. તો એકલો દેશ તો ક્યાં સુધી યુદ્ધ કરશે? એટલે પરિણામે જે જર્મનનો જે શાસક હતો કેસર વિલિયમ બીજો, એ કેસર વિલિયમ બીજો રાજસત્તા છોડીને ભાગી ગયો. અને રાજસત્તા છોડીને ભાગી ગયો, પરિણામે જર્મનમાં કોઈ એવો શાસક રહ્યો નહીં. અને જર્મન પ્રજાએ પણ સર્વસંમતિથી યુદ્ધનો અંત આવ્યો અને એમને પણ શરણાગતિ સ્વીકારી લીધી. 11 નવેમ્બર 1918ના રોજ જર્મનની પ્રજાએ શરણાગતિ સ્વીકારી લીધી અને એમને જે યુદ્ધ વિરામ કરાર કહેવાય એમની પર હસ્તાક્ષર કર્યા અને આ રીતે યુદ્ધનો અંત આવ્યો. એટલે આ બાજુ જર્મની એકલું પડી ગયું. હવે એને ખબર પડી ગઈ હતી કે હવે હું યુદ્ધમાં લાંબો સમય સુધી ટકી શકીશ નહીં. અને પરિણામે જે કેસર વિલિયમ બીજો હતો એ પોતાની હારને પરખી ગયો હતો અને એ દેશ છોડીને, પોતાની રાજસત્તા છોડીને પોતાનો બચાવ કરવા માટે ત્યાંથી નાસી ગયો, ભાગી ગયો. અને જર્મનીની જે શરણાગતિ હતી એ શરણાગતિથી આ યુદ્ધનો અંત આવે છે. એટલે પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર કોઈ દેશ હોય તો એ જર્મની છે અને કોઈ હાર્યું હોય તો એ પણ જર્મની છે. જબરજસ્ત રીતે જર્મની હાર્યું હતું. તો આ હતી આપણે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ. હવે આપણે એના પરિણામો જોશું કે આનું પરિણામ શું આવ્યું પ્રથમ વિશ્વયુદ્ધનું. સૌ પ્રથમ છે જાનમાલની હાનિ. આ યુદ્ધની અંદર અંદાજિત આંકડાઓ મુજબ 6.5 કરોડ લોકોએ યુદ્ધમાં ભાગ લીધો હતો. તે વખતે 1914ની અંદર, અત્યારે બી આ 6.5 કરોડ આંકડો જે આપણે કહેવાય એટલો બધો વધારે લાગે છે, તો 1914ની વાત છે પ્રથમ વિશ્વયુદ્ધમાં. તો એ વખતે 6.5 કરોડ લોકોએ યુદ્ધમાં ભાગ લીધો હતો. તો આ આંકડા પરથી તમે ખાલી અનુમાન લગાવી શકશો કે કેટલું મોટું યુદ્ધ હશે આ, કે આટલા લોકો એમાં ભાગ લીધો હતો. મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 1 કરોડની આજુબાજુ હતી. 2 કરોડ લોકો ઘવાયા હતા અને 70 લાખ લોકો એવા હતા કે જે કાયમ માટે અપંગ બન્યા હતા. એટલે યુદ્ધમાં પોતાનો હાથ ગુમાવી બેઠા હોય અથવા પોતાનો પગ ગુમાવી બેઠા હોય, એ રીતે 70 લાખ વ્યક્તિ એવા હતા કે જે કાયમ રીતે અપંગ બન્યા હતા. અને એક ફાયદો પણ થયો હતો. એ ફાયદો એ થયો હતો કે સામાજિક પરિવર્તન આવ્યું હતું. તો કઈ રીતે સામાજિક પરિવર્તન આવ્યું હતું? તો પહેલા કેવું હતું કે સ્ત્રીઓ જે હતા એ સ્ત્રીઓ 4 દિવાલની અંદર જ કામ કરે. એટલે એમને કોઈ ધંધો નહીં કરવાનો, કોઈ નોકરી નહીં કરવાની, કોઈ વ્યવસાય નહીં કરવાનો. બધી જવાબદારી પુરુષ જ કરતા. બરોબર, એ રીતની સિસ્ટમ હતી. અત્યારે જેવું નહોતું ત્યારે. એટલે કે જે કમાવાની જે જવાબદારી હતી એ પુરુષને માથે હતી. પણ તમને ખબર જ છે કે પ્રથમ વિશ્વયુદ્ધ 1914 થી 1918 સુધી ચાલ્યું. 4 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. હવે આ 4 વર્ષમાં કોકનો પતિ યુદ્ધમાં જોડાયો હોય તો એને તો 4 વર્ષ સુધી તો પાછું તો આવવાનું જ નથી. 4 વર્ષ સુધી એને જ્યાં કે એ દેશમાં જઈને આક્રમણ કરવાનું. તો કુટુંબની જે જવાબદારી હતી, કુટુંબને જે ચલાવવાની જવાબદારી હતી, એ જવાબદારી હવે સ્ત્રીઓને માથે આવી ગઈ. એટલે કે જે કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારી હતી એ સ્ત્રીઓને માથે આવી ગઈ અને સ્ત્રીઓએ પણ સફળતાપૂર્વક જવાબદારી સ્વીકારી લીધી. અને તમે જોઈ શકો છો કે સ્ત્રીઓએ કેટલાક તમને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાનના ફોટા તમને બતાવેલા છે કે સ્ત્રીઓ કોઈ વાસણ બનાવતી ફેક્ટરીમાં કામ કરવા લાગી, કોઈ ફર્નિચરની લાકડાની ફેક્ટરી હોય ત્યાં આગળ કામ કરવા લાગી. કેટલીક ફેક્ટરી જે ઉદ્યોગ ધંધા સ્થપાયા હતા ત્યાં આગળ હવે સ્ત્રીઓ કામ કરવા લાગી. કારણ કે ભરણ પોષણ કરવું પણ ખૂબ જ જરૂરી હતું. તો એના માટે એને પૈસાની જરૂર પડી હતી. તો પૈસાની જરૂર પડતા જે કામ પુરુષો કરતા હતા એ કામ હવે સ્ત્રીઓ પણ કરવા લાગી. અને પરિણામે શું થયું
તો સ્ત્રી મતાધિકારની માંગ ઊભી થઈ. એટલે પહેલા જે વોટિંગ સિસ્ટમ હતી એ વોટિંગ સિસ્ટમ ખાલી પુરુષો પૂરતી જ મર્યાદિત હતી. એટલે કે મતદાન થાય તો ખાલી પુરુષોએ જ મત આપવાના, સ્ત્રીઓએ મત આપવાના નહીં. પણ હવે જ્યારે સ્ત્રીઓએ કામકાજ કરવા લાગી, પરિણામે સ્ત્રીઓનું એક યુનિયન બન્યું અને યુનિયન બનતા સ્ત્રીઓમાં પણ મતાધિકારની માંગ ઊભી થઈ. એટલે એ લોકો પણ મત આપશે એવી માંગ એમને ઊભી કરી. અને પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જે જીવન જરૂરિયાત વસ્તુ કહેવાય એનું ઉત્પાદન ઘટવા લાગ્યું હતું. કારણ કે ચારે બાજુ દેશો હતા એ યુદ્ધ ઉપર ફોકસ કરતા હતા અને શસ્ત્રોનું ઉત્પાદન વધારતા હતા. એટલે પરિણામે જે દેશમાં જે જીવન જીવવાની જે વસ્તુઓ કહેવાય એનું ઉત્પાદન ઘટવા લાગ્યું હતું. અને દેશમાં વિશ્વમાં ચારે બાજુ અછત, વસ્તુની અછત છે, પછી બેકારી છે, ભૂખમરો છે, કર્મચારીને પગાર ન મળતા હડતાલ પાડવા લાગ્યા, તાળાબંધી, અમુક એકમો તો બંધ કરવાનો પણ વારો આવ્યો. તો આવી કેટલીક સમસ્યાઓ સર્જાઈ હતી. અને એમાં પણ સૌથી વધારે હાલત જો કફોડી બની હોય તો એ બાળકોની હતી. કેમ? કારણ કે અમુક બાળકના પિતા તો યુદ્ધમાં અને માતા તો વ્યવસાયમાં, બાળક ઘરે એકલું જ. તો બાળક ઘરે એકલું હોય તો એની જે સ્થિતિ કહેવાય એ આપણે ખાલી ધારી શકીએ કે કેવી દયનીય બની જાય. કદાચ એના પિતા યુદ્ધમાં મરી ગયા હોય તો યુદ્ધમાં મરી જાય તો એને પોતાનો પિતાનો આશરો પણ એને ગુમાવવો પડે. તો આમ બાળકોની સ્થિતિ પણ ખૂબ જ દયનીય. ત્યારબાદ છે વર્સેલ્સની સંધિ. આ સંધિ જર્મનીએ કરવી પડી હતી અને જર્મની પાસે આ સંધિ બળજબરીથી કરાવી હતી. બંદૂકની અણી ઉપર જર્મનીએ આ વર્સેલ્સની સંધિ પર સહી કરવી પડી હતી. આ સંધિમાં શું હતું તો મેં તમને ત્યારે પણ વાત કરી હતી ભાગ 1ની અંદર કે જ્યારે બી કોઈ દેશ હારે તો એને યુદ્ધ દંડ પેટે વિજેતા રાષ્ટ્રોને કંઈક આપવો પડે, કંઈક પ્રદેશો આપવા પડે. તો એમની વચ્ચે જે લેખિત કરારો થતા હતા એ લેખિત કરારોને સંધિ અથવા ટ્રીટી પણ કહેવામાં આવે છે. તો આમની વચ્ચે જે શાંતિ પ્રક્રિયા હાથ ધરી, એટલે કે યુદ્ધની ભાવનાઓને બંધ કરીને એકબીજા દેશોનું કલ્યાણ કરો એની શાંતિ રાખવા માટે, વિશ્વ શાંતિ માટે એક પ્રક્રિયા હાથ ધરવામાં આવી. આ પ્રક્રિયા જે મિત્ર રાષ્ટ્રો હતા એમની એક રાજધાની હતી પેરિસ, જે ફ્રાન્સની અંદર આવેલું છે પેરિસ. એ જે મિત્ર રાષ્ટ્રોમાં જે 24 દેશો જોડાયા હતા એ બધા દેશોની એક કોમન રાજધાની હતી અને કોમન રાજધાનીનું નામ હતું પેરિસ. તો આ પેરિસ ખાતે એમણે શાંતિ પ્રક્રિયા હાથ ધરી હતી અને એની અંદર 58 જેટલા કમિશનો અને 145 જેટલી બેઠકો યોજવામાં આવી હતી. અને આ જે પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી તે વર્સેલ્સના શીશ મહેલમાં કરવામાં આવી. તમે જોઈ શકો છો આ જે વર્સેલ્સનો શીશ મહેલ છે અહીંયા આગળ જર્મની સાથે સંધિ કરવામાં આવી હતી. એટલા માટે આ સંધિને વર્સેલ્સની સંધિ તરીકે ઓળખવામાં આવે છે. આ સંધિમાં હતું શું તો આ સંધિમાં 4 પ્રકારની જોગવાઈ હતી. એક પ્રાદેશિક વ્યવસ્થા, એટલે કે જે દેશની અંદર યુદ્ધ થવાને કારણે જે અસ્તવ્યસ્ત થઈ ગયું છે એની ફરીથી વ્યવસ્થા કરવી અને ફરીથી વ્યવસ્થા કરવાનું કામ જર્મની કરશે. તો એક જોગવાઈ પ્રાદેશિક વ્યવસ્થા પણ હતી. બીજી, લશ્કરમાં ઘટાડો અને નિશસ્ત્રીકરણ. જે પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા જે બધા દેશોએ શસ્ત્રમાં વધારો કર્યો હતો, લશ્કરમાં વધારો કર્યો હતો, એ બધા દેશોએ લશ્કરમાં ઘટાડો કરવો અને શસ્ત્રોમાં પણ ઘટાડો કરવો. પરંતુ જર્મનીએ તો જર્મનીએ તો આ સંધિની અંદર ફરજિયાતપણે લશ્કરમાં ઘટાડો કરવાનો અને નિશસ્ત્રીકરણ કરવાનું, એટલે કે શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી દેવાનું. અને જે યુદ્ધમાં જે નુકસાન થયું હતું એ નુકસાનની ભરપાઈ જર્મનીએ હપ્તા દ્વારા કરવાની. એક સામટા તો આપી ના શકે કારણ કે યુદ્ધ દંડ બહુ મોટો હતો. એ યુદ્ધ દંડની રકમ એટલી બધી મોટી હતી કે જર્મની એક સામટા ચૂકવી ન શકે. એટલા માટે હપ્તે મિત્ર રાષ્ટ્રો હતા એને ચૂકવણી કરવાની રહેશે. અને બીજી નાની નાની જે જોગવાઈ હતી એ અન્ય જોગવાઈની અંદર સમાવેશ કરવામાં આવે છે. આ જે સંધિ હતી એ સંધિમાં મહત્વની કામગીરી અમેરિકાના પ્રમુખ વુડો વિલ્સન, બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ, ફ્રાન્સના વડાપ્રધાન ક્લેમેન્સો અને ઇટાલીના ઓર્લેન્ડો, આ જે 4 દેશોના જે મહત્વના વડા હતા
એમને ખૂબ જ મહત્વની કામગીરી કરી છે આ વર્સેસની સંધિમાં. અને આ આખા યુદ્ધની અંદર, પ્રથમ વિશ્વયુદ્ધની અંદર કોઈ જવાબદાર દેશ હોય તો એ જર્મની હતો એવું સાબિત એ લોકોએ કર્યું. એટલે આ યુદ્ધની અંદર જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું અને એની પર 6.5 અબજ પાઉન્ડનો દંડ. તમે જોઈ શકો છો 6.5 અબજ પાઉન્ડ. અત્યારે પણ તમે આપણે અબજની સંખ્યા કેટલી મોટી કહેવાય, તો એ વખતે તો અબજ એટલે કેટલા બધા રૂપિયા કહેવાતા હશે, અને એ પણ પાઉન્ડમાં. તો તમે કલ્પના કરી શકો કે કેટલો જંગી એને દંડ કરવામાં આવ્યો હતો. 6.5 અબજ પાઉન્ડ. 1919ની વાત છે, આજે વર્સેસની સંધિ કરી હતી ત્યારની. તો બહુ જ આ વધારે પડતો યુદ્ધ દંડ આપણે કહી શકીએ છીએ. પછી જે રૂહર પ્રાંતો હતા એ ફ્રાન્સને આપવા પડ્યા હતા. એટલે કે જર્મનીની અને ફ્રાન્સની સીમાને આગળ રૂહર પ્રાંતો હતા, જ્યાંથી ખનિજ તેલનું નિર્માણ થતું હતું, ખનિજ તેલનું ઉત્પાદન થતું હતું. તો એ જે રૂહર પ્રાંતો હતા એ જર્મનીએ ફ્રાન્સને આપવા પડ્યા હતા. અને આપણે જોયું હતું કે આપણે સેડાનની લડાઈ થઈ હતી, પછી એમાં જર્મની અને ફ્રાન્સ વચ્ચે જે આ લડાઈમાં જર્મની જીત્યું હતું, તો ફ્રાન્સે જર્મનીને 2 પ્રદેશો આપ્યા હતા, આલ્સેસ અને લોરેન્સ. બરોબર. તો ફ્રાન્સે એ અપમાનનો બદલો લેવા માટે મિત્ર રાષ્ટ્રો સાથે જોડાયું હતું. અને પ્રથમ વિશ્વયુદ્ધમાં ફ્રાન્સ તો જીત્યું જ, કારણ કે મિત્ર રાષ્ટ્રોના પક્ષે હતું. તો ફ્રાન્સે પોતાના 2 પ્રદેશો પાછા મેળવી લીધા. એટલે જ્યારે સેડાનની લડાઈમાં 2 પ્રદેશો જર્મનીને આપ્યા હતા, એ 2 પ્રદેશો હવે એને પાછા મેળવી લીધા. એટલે કે આલ્સેસ અને લોરેન્સ, આ 2 પ્રદેશો જર્મનીએ ફ્રાન્સને પરત આપવા પડ્યા. અને જર્મનીમાંથી એક રાહાઇન નદી નીકળે છે. એ રાહાઇન નદીનો ઉપયોગ જર્મની પોતે કરતું હતું, પણ આ સંધિની અંદર એ નદીને ખુલ્લી મૂકવામાં આવી આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે. એ નદીને ખુલ્લી મૂકવામાં આવી. અને જે ખનિજ સમૃદ્ધ પ્રદેશ હતા એ પ્રદેશ 15 વર્ષ માટે ફ્રાન્સને આપવા. એટલે કે જ્યાંથી ખનિજ નીકળતું હતું એ ખનિજ 15 વર્ષ સુધી ફ્રાન્સ એનું આધિપત્ય જમાવશે. અને એના જર્મનીના જે સારા સારા પ્રદેશો હતા એ મોટા ભાગના પ્રદેશો પડાવી લેવામાં આવ્યા, એમ કહીએ તોય ચાલે, કારણ કે બહુ આકરી સંધિ હતી. એનો પહેલા આર્થિક રીતે તો શોષણ થઈ જ ગયું, 6.5 અબજ પાઉન્ડ. પછી 2 પ્રદેશો પાછા આપ્યા, 15 વર્ષ માટે ફ્રાન્સને ખનિજ સમૃદ્ધ પ્રદેશ આપ્યા. તો તમે જોઈ શકો છો કે જર્મનીનું અર્થતંત્ર કેવું પડી ભાંગ્યું હશે એ વખતે. અને પાછું આ તો ઠીક, પણ દર વર્ષે કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને યુદ્ધના વળતર તરીકે આપવાનું. એટલે કે પૈસા તો આપવાના, પણ સાથે સાથે કોલસો અને લોખંડ દર વર્ષે અમુક માત્રામાં મિત્ર રાષ્ટ્રોને યુદ્ધ દંડ તરીકે આપવાનું રહેશે. અને આ જે આખી જે સંધિ હતી, વર્સેસની સંધિ, એ સંધિ બંદૂકની અણી પર જર્મનીના શાસક પાસેથી બળજબરીપૂર્વક કરાવવામાં આવી હતી. અને બહુ જર્મનની પ્રજા બહુ હતાશ બની ગઈ હતી, કારણ કે તમે જોઈ શકો છો કેટલું એનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું, કેટલો એનો આકરો દંડ કરવામાં આવ્યો અને કેટલા પ્રદેશો એને પડાવી લેવામાં આવ્યા. મોટા ભાગના એના જે સંસ્થાનો કહેવાય એ મોટા ભાગના પ્રદેશો એના પડાવી લેવામાં આવ્યા હતા. એટલે જર્મની પાસે હવે આવકનો સોર્સ એટલો બધો રહ્યો નહોતો. અને જે જર્મનની પ્રજા હતી એકદમ હતાશ બની ગઈ હતી. એને કોઈક સારા નેતાની જરૂર હતી. અને એવામાં જ એમનો એવો સારા નેતા મળી ગયો, જે ખરેખર સારા નેતા તો નહોતો, એડોલ્ફ હિટલર. જે હવે આપણે આના પછીના ભાગમાં જ્યારે બીજું વિશ્વયુદ્ધ જોશું ત્યારે આપણે એડોલ્ફ હિટલર વિશે ઘણા બધા રોચક તથ્યો વિશે ચર્ચા કરીશું. તો આ હતું પ્રથમ વિશ્વયુદ્ધ, જેમાં જર્મની હારી ગયું હતું અને એને દંડ કરવામાં આવ્યો હતો અને એનું જે અર્થતંત્ર હતું એ છિન્ન ભિન્ન થઈ ગયું હતું.